તો તમે જોઈ શકો છો કે આપણે પાણી જે નેક કહેવાય છે, ડાળીઓ કહેવાય છે, ત્યાંથી આપણે પાણી જઈ રહ્યું છે અને આ છે આપણો ડાળીઓ, તે કુંડીથી આપણે પાણી પણ આવી રહ્યું છે અને આપણે કેટલા ચારા પાયા છે એ પણ તમને બતાવીએ ત્યાં જઈ રહ્યા છીએ। તો બ્લોગમાં બને રહેજો, કેટલા પ્રતિબંધ ચારા આપણે પાયા છે એ પણ તમને બતાવીશું। તમને બતાવી દેવા જઈ રહ્યા છીએ આપણે તે કે એક બે અને ત્રીજા ચારામાં આપણે પાણી જઈ રહ્યું છે અને આ છે આપણે સરસ મજાનો રાયડો। તમને જેવો લાગ્યો છે, સરસ મજાનો ફૂલાઈ ગયો છે। અમારા મિત્રો આ વાવેતર છે જે એક નહીં પણ તકરીબન 3 વીઘા, જે આપણે 3 વીઘા સાદી ભાષામાં કહીએ છીએ, એમાં આપણે વાવેતર કર્યું છે અને સરસ મજાનો રાયડો છે। તો મિત્રો વહેલી સવારે 5 વાગે પાવર આવે છે બોર પર અને ત્યાં આપણે પાણી પણ 5:30 વાગે આવ્યું, કારણ કે થોડો બોર દૂર હોવાથી આપણે પાણી આવતા 1/2 કલાક થઈ ગયા છે। એટલે આપણે 5:30 વાગે પાણી આવ્યું, આપણે ઢાળીએ અને આપણે 3 ચારા પાઈ કાઢ્યા છે અને જબરી વાત છે, 3 ચારા આપણે પાઈ કાઢ્યા છે અને સરસ મજાનો તડકો પણ નીકળી ગયો છે। તો મિત્રો જે આપણે રાતમાં કોમ આવે છે, બત્તી અહીંયા પડી મૂકી છે આપણે અને બાજુમાં આપણે તાપ કર્યો છે, કારણ કે ઠંડી વધારે હોવાથી આપણે ઠંડી વાતી હતી। વહેલી સવારે 5:30 વાગે હું અહીંયા આવ્યો હતો અને પાણી પણ વાળ્યું છે। એટલે આપણે થોડું દેતો લગાવવો પડે છે, આપણે કહેવાય છે તાપણી માટે, કારણ કે આપણે રાતની વહેલા સવારે ઠંડી વધારે હોય છે એટલે આપણે તાપા પણ અહીંયા બેઠા હતા। તો મિત્રો આપણે સરસ મજાનું રાયડો પણ થઈ ગયો છે, પહેલું, બીજું ને ત્રીજું પાણી પણ વાળી દીધું છે અને તમે જોઈ શકો છો જે આપણે જે આ પાછળ છે એમાં એક આટલામાં વીઘામાં આપણે પાણી ચાલુ છે, એ પતી જશે એટલે આપણે તકરીબન 12 વાગે આપણે બાજુનું જે બીજું ખેતર છે એમાં પણ આપણે પાણી વાળી દઈશું। બંને કાપલા એક જ સાથે આપણે પાણી વાળવાનું છે અને 1 પાવર કદાચ 1.5 પાવર જશે અને આપણે પાણી પાઈ કાઢશું। તો આપણે સરસ મજાનું જે વાવેતર રાયડાનું છે સરસ મજાનું થઈ ગયું છે, ફૂલાઈ પણ ગયો છે અને તમે જોઈ શકો છો કે ખૂબ સરસ આપણું આમાંથી ઉત્પાદન મળે એવી આશા રાખીએ છીએ। અને મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો, સૌપ્રથમ લાઈક કરજો અને બને એટલો અમારા વિડીયોને, અમારા બ્લોગને શેર કરજો અને અમારા બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને બને એટલું મિત્રો અમારા વિડીયો તમે બીજી વાર કહું છું શેર કરવાનું ના ભૂલતા અને અમારી આ ચેનલ
જીતુ બ્લોગ 6419 અને તમે સપોર્ટ કરતા રહેજો અને અમારી આ બ્લોગ તમને કેવો લાગ્યો તો સૌપ્રથમ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો મિત્રો આપણે એક નવા પ્રોગ્રામમાં આપણે નવા બ્લોગમાં મળીશું. તો આજનો બ્લોગ તમને આપણે પૂરો કરીએ છીએ, કારણ કે આપણે હવે બીજો આપણે કંપનીની નોકરી આપણે જઈ રહ્યા છીએ. તો આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી.